હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે હું આવી ગયો છું એક એવી વાડીમાં જેમાં તમામ બકાલું ઘરનું જ છે, ઘરની વાડી છે તો બકાલું બધું જ આમાં છે. જોઈ શકો છો આ શેનો છોડ છે તમે નહીં કહી શકો, કેમ કે જોયું ન હોય ક્યારે, તમારા ઘરે તમે ખાધું હોય પણ તમે જોયું ન હોય. એ છોડ રહ્યો ને એ છે કોબીજનો. આવી કોબીજ આવે, આ કોબીજ છે. કોબીજના છોડમાં જો આ કોબીજ છે, આ એકદમ ગોટો છે. આને કોબીજનો દડો છે આખો, પાંદડામાં વીંટોળાયેલો હોય. આવી રીતે કોબીજ હોય. અને ટમેટા પણ ખૂબ જ મસ્ત મસ્ત આવી ગયા છે પાકેલા. ઘણું બધું અહીંયા વાયુ છે, તમને હું એક પછી એક દેખાડું. તો ગલકા છે, કોબીજ છે અને વરિયાળી એકદમ મસ્ત. આ વરિયાળી પણ હોય છે અહીંયા. આ વરિયાળીના ફૂલ છે. વરિયાળી જે પાકી નથી, થોડી વાર છે. વરિયાળી છે અને આ છે ગલકા. ગલકાનું શાક પણ તમે ખાધું હોય છે. ટમેટા. પછી બતાવું તો છોળી છે. આ છોળીનો છોડ છે. છોળીના ફૂલ આવા હોય છે અને આમાં છોળી આવે છે. છોળીની શીંગું આમાં નથી, પણ તમને બતાવું આગળ. આ વરિયાળી છે. વરિયાળીમાં મધમાખી બહુ આવે છે, કેમ કે એના સુગંધ એવી આવે ને. મધમાખી તો અહીંયા હોય જ તે છોળીના ફૂલ છે. અને આમાં છોળી આવી છે કે નહીં હજી બરાબર દેખાતી નથી. ટમેટા તમે જો, ભરપૂર ટમેટા. ટમેટા કાલે ઉતારી નાખ્યા હતા એટલે છે નહીં આમાં. ટમેટા પણ મસ્ત છે. પપૈયા પણ છે અહીંયા. ચાલો આગળ જઈએ તો તમને બતાવું. ચાલો બે ચાર ટમેટા હું પણ ખાઈ લઉં. સારા સારા, તો એકદમ મસ્ત લાલ ચટ્ટાક તાજું મસ્ત ટમેટું છે આ. ઓહો, તાજું એકદમ. તોડીને ખાઈ જ જાવ ભાઈ. આ છે ગલકાનું શાક. તમે ઘરે ખાધું છે ઘણી વખત. સિટીના માણસો માટે ખાસ વિડીયો છે આ, કેમ કે સિટીના લોકોએ તો વાડીમાં રખડવાનું ખૂબ જ ગમતું હોય છે સિટીના લોકોને. તો આવો તો અહીંયા બગાડ પણ થઈ જાય. ને હવે આવ્યા રીંગણા. મસ્ત મસ્ત મોટા મોટા રીંગણા છે. તૂટેલા જ વળ્યા છે આ. જો બે તૂટેલા છે અહીંયા. મસ્ત ટમેટું હતું. વાલોળ પણ છે, રીંગણા પણ છે. આ બધી રીંગણી છે. આ રીંગણીના છોડ છે. આ બધા આમાં રીંગણા આવેલા છે. બતાવું તમને રીંગણા હું. બધું જ બકાલું અત્યારે ઉતારવાનું ચાલુ છે. અને જો આમાં કોબીજ હતી મોટી મોટી, અહીંયાથી કટિંગ કરી લીધી એટલે કોબીજ અહીંયાથી દડા નીકાળી નાખ્યા છે. આ ફૂલ પણ જો ગલકાનું ફૂલ છે. આ ફૂલમાંથી પછી આવું ગલકું થઈ જાય. આ રીંગણા પણ ઉગ્યા છે. નાના નાના હાવશે, થઈ જાય છે મોટા એકાદ દિવસમાં. આ છોળીના ફૂલ છે ને એકદમ નેચરલ સુપર લાગે ને. અહીંયા હવામાન પણ એકદમ ચોખ્ખું હોય છે, કેમ કે કુદરત ઓક્સિજન અહીંયાથી બહાર પાડે છે. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે, ઠંડક લાગે છે. તુવેર પણ અહીંયા ઉગાડી છે. તો ચાલો આજ માટે બસ આટલું જ છે. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ઘણું બધું બકાલું છે.